રાતોરાત જયેશ રાદડિયાને મંત્રી પદની અંદર આપી દીધું નામ। શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે? ઉભા રહ્યો તમને બધી જાણકારી બતાવવા જઈ રહ્યો છું। હવે તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર થોડાક દિવસ પહેલા 26 જેટલા મંત્રી પદના નામ જાહેર કરવામાં આવ્યા હતા, જેમની અંદર જયેશભાઈ રાદડિયાનું ક્યાંક ને ક્યાંક નામ ન આવતા ગુજરાતની અંદર જે મિત્રો વાત કીધો પત્રકારોએ ખુલ્લેઆમ સવાલ ઉઠાડ્યો હતો। ભાજપે મિત્રો જયેશભાઈ રાદડિયાને વાપરીને મૂકી દીધા। હવે ક્યાંક ને ક્યાંક શું મિત્રો વાત કીધો ફરી વખત જયેશભાઈ રાદડિયાના મંત્રીમંડળની અંદર નામ આપવામાં આવ્યું છે। હાલ તો ઘણા બધા લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે ભાઈ જયેશભાઈ રાદડિયાને શા માટે મંત્રી પદની અંદર મિત્રો નામ ન આપવામાં આવ્યું। હવે ડેફિનેટલી તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર 26 જેટલા નામો છે જે મિત્રો મંત્રી પદના હતા તે મિત્રો નામ જણાવવામાં આવ્યા છે, જેમની અંદર ડીઆઈવાય સીએમ મિત્રો વાત કીધો તરીકે હર્ષભાઈ સંઘવીથી લઈને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનું પણ નામ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મિત્રો જયેશભાઈ રાદડિયાનું નામ ન આવતા ગુજરાતની અંદર એક અલગ માહોલ જોવા મળ્યો હતો કે ભાઈ જયેશભાઈ રાદડિયાએ એવો મોટો તો શું ગુનો કર્યો કે રાતોરાત મંત્રી મંડળમાંથી નામ જ ન આવ્યું ને મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક તેને યુઝ કરીને ભાજપે ફેંકી દીધો। હવે ઘણા બધા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે। ડેફિનેટલી તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર જયેશભાઈ રાદડિયાનું સારું એવું નામ છે, ભાજપના સારા એવા નેતા છે, પરંતુ મિત્રો વાત તો 26 જેટલા નામો આવ્યા છે, જેમની અંદર 3 મહિલાઓ રેખા જાડેજા મિત્રો વાત કીધો બીજા અન્ય ઘણા બધા એવા નામો આવ્યા છે જે નામ મિત્રો વાત કીધો ગુજરાતની અંદર સારા એવા હતા, તેમની અંદર જયેશભાઈ રાદડિયાનું નામ પણ સારું એવું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક જયેશભાઈ રાદડિયાનું નામ ન આવતા ગુજરાતની અંદર મિત્રો વાત કીધો માહોલ એક આખો હતો એ બદલાયો હતો। ઘણા બધા લોકોએ સવાલ ઉઠાવ્યા હતા કે જયેશભાઈ રાદડિયાને શા માટે મંત્રીમંડળની અંદર નામ ન આપવામાં આવ્યું। જયેશભાઈ રાદડિયાએ એવો મોટો તો શું ગુનો કર્યો હતો કે તેમને મિત્રો વાત કીધો નામ જ ન આપવામાં આવ્યું ને મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક ભાજપ તેને યુઝ કરીને મૂકી દીધા, ફેંકી દીધા। ઘણા બધા પત્રકારોથી લઈને ઘણા બધા લોકો કહી રહ્યા છે, પરંતુ તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક સાવધાન રહેજો, સાવચેતી રાખજો, કારણ કે જયેશભાઈ રાદડિયાનું કોઈ પણ પ્રકારનું રાતોરાત મંત્રી પદની અંદર નામ નથી આવ્યું। ઘણા બધા લોકો કહી રહ્યા હતા કોમેન્ટની અંદર કે જયેશભાઈ રાદડિયાને બનાવી દેવામાં આવ્યો છે, પરંતુ બિલકુલ ખોટી વાત છે। બાકી વિડીયોને બને એટલું શેર કરી દેજો, સબસ્ક્રાઇબ ભવિષ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી આવા નવા તમારા સમક્ષ વિડીયો લાવતો રહો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળીએ।